પૈસાની લાલચ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. તેનો એક મોટો દાખલો અમદાવાદમાં વર્ષ 2014માં બનેલા કેસમાં જોવા મળ્યો છે. જે લોકો બીજા કર્મચારીઓના મહેનતના પૈસા છોડાવવા માટે બેઠા હતા, તેઓ જ લાંચ માંગતા ઝડપાયા અને હવે વર્ષો બાદ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આરબીઆઈ દ્વારા બેંકનું લાયસન્સ રદ થયા બાદ શરૂ થયેલી લિક્વિડેશન પ્રક્રિયામાં કર્મચારીઓના પગાર, ગ્રેજ્યુટી અને અન્ય નાણાં છોડાવવા માટે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને આખરે એસીબીના ટ્રેપમાં આરોપીઓ ઝડપાયા હતા. હવે આ સમગ્ર મામલે કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારતા ભ્રષ્ટાચાર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આખરે શું હતી આખી ઘટના અને કોર્ટે શું મહત્વનો ચુકાદો આપ્યો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વર્ષ 2014માં આરબીઆઈ દ્વારા ધ મ્યુનિસિપલ કોઓપરેટિવ બેંક લિમિટેડનું લાયસન્સ રદ કરવામાં આવ્યા બાદ બેંક લિક્વિડેશનમાં ગઈ. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા કૃષ્ણકાંત પટેલની લિક્વિડેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આરોપ છે કે બેંકના કર્મચારીઓના પગાર, ગ્રેજ્યુટી અને અન્ય બાકીના લેણા ચૂકવવાના બદલામાં કૃષ્ણકાંત પટેલ દ્વારા કુલ ચેકની રકમના 30% જેટલી લાંચ માંગવામાં આવી હતી. આ મામલે બેંકના નિવૃત્ત ક્લાર્ક વિજય ભાવસારે 21 એપ્રિલ 2014ના રોજ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બીજા જ દિવસે એસીબીએ ટ્રેપ ગોઠવી આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી વિજયભાઈ પોતાના ચેક મુજબની 30% લેખે થતી અંદાજે 6 લાખ રૂપિયાની લાંચ લઈને આરોપી કૃષ્ણકાંત પટેલને આપવા પહોંચ્યા હતા. દરમિયાન આ સમગ્ર ઘટનામાં બીજો આરોપી સૌરવ પટેલ બેંકના ગેટની બહાર બે બેગ સાથે જોવા મળ્યો હતો. તેમાં લાંચની રકમ હોવાનું સામે આવ્યું હતું અને એસીબીએ તપાસ કરતા બેગમાંથી કુલ 48.56 લાખ રૂપિયાની રકમ મળી આવી હતી. આ સમગ્ર મામલો બાદમાં કોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટમાં બંને આરોપીઓએ પોતાનો બચાવ કરતા દલીલ કરી હતી કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કૃષ્ણકાંત પટેલે કહ્યું હતું કે તેમણે ક્યારેય લાંચ માંગી નહોતી, તેમને કેબિનમાંથી કોઈ રકમ મળી આવી નહોતી અને રકમ વહેંચવાની જવાબદારી બેંક મેનેજરની હતી. બીજી તરફ આરોપી સૌરવ પટેલના વકીલે દલીલ કરી હતી કે ટ્રેપ દરમિયાન ફરિયાદીએ સીધા પૈસા આપ્યા નહોતા અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ શંકાસ્પદ છે. પરંતુ કોર્ટે પંચો અને સાક્ષીઓના નિવેદનો ઉપરાંત ફરિયાદી વિજયભાઈના પુત્ર કુણાલ ભાવસાર સાથે થયેલી કૃષ્ણકાંત પટેલની ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગના આધારે સ્પષ્ટ માન્યું કે કૃષ્ણકાંત પટેલ સમગ્ર મામલામાં સંડોવાયેલા હતા અને કોર્ટ દ્વારા સક્ષમ સત્તાધિકારી સાથે વિચારણા કરીને કૃષ્ણકાંત પટેલ સામે પ્રોસિક્યુશન સેક્શન પણ લગાવવામાં આવ્યું હતું. ત્યારે અન્ય આરોપી સૌરવ પટેલને ગુનો સામે આવ્યા બાદ તાત્કાલિક નોકરી પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. હવે વર્ષો બાદ આજે કોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપતા બંને આરોપીઓને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવીને 5 વર્ષની કેદની સજા ફટકારી છે અને આ ચુકાદા બાદ ભ્રષ્ટાચાર કરનારાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ઘણા લોકો સામાન્ય કર્મચારીઓ અને નાગરિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી પોતાના ખિસ્સા ભરવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આવા કડક ચુકાદા એ માટે જરૂરી બની જાય છે કે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવા ગુનાઓ કરતા પહેલા અનેક વખત વિચાર કરે. હવે આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું ભ્રષ્ટાચાર સામે વધુ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જણાવો અને આવા જ મહત્વના અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.